બધી અમે બહેનો જ છીએ, એટલે અમે બેટીમાં બહુ માનીએ છીએ. બાબો હોય કે નહીં અમને કંઈ ફરક નથી પડતો. મારા હસબન્ડ ડૉક્ટર છે, રેડિયોલોજીસ્ટ. એ પોતે બી એ કોઈ કામ નથી કરતા કે જેનાથી બેટીને નુકસાન થાય. અને એકચ્યુઅલી ડૉક્ટરને એવું કહેવામાં આવે છે કે તમે અમને પહેલેથી કહી દો કે બાબો છે કે બેબી. એ વસ્તુ માટે મારા હસબન્ડ ટોટલી ઓપોઝિટ છે. એવો અમે કામ જ નથી કરતા. અમે એવો મેસેજ આપવા માંગીએ છીએ કે બેટી એટલે એક લક્ષ્મી કહેવાય. લક્ષ્મી તમે જેટલો આદર કરશો એટલું તમારા પોતાના માટે બી સારું છે. હું અરુણ ખેલૈયામાંથી બોલું છું. અમે આજે રેસ્ટીની જે થીમ હતી સ્વચ્છ ભારત અભિયાન અને બેટી બચાવ, એના ઉપર અમે અમારા માતાજીના ગરબા રાખેલા છે. और माताजीना गरबाમાં बेटी बचाओ जे આપણું અત્યારે સૌથી મુખ્ય વાક્ય કહેવામાં આવેલું છે કે આજે લોકોને બેટીઓ હોય છે તો નાબૂદ કરાવી દે છે. તે માટે સરકાર આજે આપણે જાગૃત કરીએ કે આપણે બેટી બચાવીએ, કારણ કે આવનારા વર્ષોમાં એવું થશે કે લોકોને પત્નીઓ જોઈશે, વાઈફ જોઈએ, આતે જોઈએ, તો ક્યાંથી લાવશે જ્યારે આપણે બેટીને આવવા જ નહીં દેશું આ જગતમાં. અને સ્વચ્છ ભારત અભિયાન માટે એટલું જ કહીશ કે નરેન્દ્ર મોદી અને ગાંધીજીના રસ્તા પર આપણે ચાલીએ અને આપણું ઘર અને આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખીએ. એ જ અમારું સંપૂર્ણ દર્શક મિત્રોને કહેવા માંગીએ છીએ. બેટી બચાવો અભિયાન માટે હું એ કહેવા માંગુ છું કે દરેકે દરેક ઘરમાં એક તો છોકરી હોવી જ જોઈએ, કારણ કે સમાજને ચલાવવા માટે છોકરીનું જેટલું કોન્ટ્રીબ્યુશન છે પુરુષ પ્રધાન દેશમાં, એટલું ગર્લનું પણ કોન્ટ્રીબ્યુશન છે. અને હું પોતે મારા ફાધર એન્ડ મધરની એકની એક ડોટર છું, પણ એ લોકો મારા માટે એક છોકરા જેટલું પ્રાઉડ કરે છે. આ પુરુષ પ્રધાન દેશમાં જેટલું છોકરો જરૂરી છે એટલું છોકરી પણ જરૂરી જ છે. અને હું પણ બેટી બચાવો અભિયાનમાં સાથ આપું છું. અમે પણ અમારી સોનોગ્રાફી દ્વારા ભ્રૂણ બચાવો અભિયાનમાં મદદ કરીએ જ છીએ. અને અમે પોતે માનીએ છીએ કે બેટી દરેક ઘરમાં હોવી જોઈએ અને આપણી પોતાની સંપત્તિ જ છે. તે માટે દરેક નાગરિકે જાગૃત થવાની જરૂર છે. એમાં નાગરિક, પ્રજા, ડૉક્ટર અને આપણા પ્રશાસનનો બી જરૂર ફાળો જોઈએ છે. અને એ માટે આપણે બધા સતર્ક પ્રયત્નો કરવા જોઈએ એવું હું માનું છું. અમે આ થીમ બનાવી છે, ગબ્બર પર્વત બનાવ્યો છે ને પારંપરિક રીતે આખું હુડો સ્ટાઇલ ને રાસ લીધો છે. થીમ છે અમારી ઝાંઝ રાસ. આખું મહેનત 3 મહિનાની અમે મહેનત કરી છે તો આખો આ રાસ કમ્પ્લીટ કર્યો છે. ને ડેસ્ટિની ગ્રુપમાં મને રમવાની ખૂબ જ મજા આવે છે. ડેસ્ટિની ગ્રુપનું એક નવું એ લોકોએ એક ઝુંબેશ ચલાવી છે, બેટી બચાવો અભિયાન. હું એનાથી બહુ જ ખુશ છું, કારણ કે છોકરી નહીં હશે તો ઘરમાં વહુ ક્યાંથી આવશે ને દીકરી એ ઘરનું છે એ ક્યાંથી આવશે. હું બહુ જ ખુશ છું ડેસ્ટિની ગ્રુપ દ્વારા. મારો ખૂબ ખૂબ આભાર છું એમનો, ને હું બહુ જ આભારી છું ડેસ્ટિની ગ્રુપનો કે આવું આટલું મોટું ઓર્ગેનાઇઝિંગ કરે છે અને આવા અભિયાન ચલાવે છે.